ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર છેલ્લે આપણે આલ્કીન પ્રકારના સંયોજનોની શરૂઆત કરી હતી, જેમાં એના આઈયુપીએસી નામકરણ અને સમઘટકતા આટલા ટોપિકની ચર્ચા કરી હતી. એના પછી નેક્સ્ટ આપણે પહોંચ્યા હતા એમની બનાવટ, આલ્કીન સંયોજનો એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા સંયોજનો કેવી કેવી અલગ અલગ રીતે બનાવી શકાય એ આજે આપણે જોવાનું છે. તો એની બનાવટની મુખ્ય 4 પદ્ધતિઓ છે. ખાસ દરેક પદ્ધતિ વિશે ડિટેલમાં જતા પહેલા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની કોઈ પણ બનાવટ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ સમજવી હોય, એને યાદ રાખવી હોય તો ડાયરેક્ટ સીધી એને ડિટેલમાંથી સમજતા પહેલા, યાદ રાખતા પહેલા મેઇન એને જે ઉપરની જે વસ્તુ છે કે ભાઈ એ શેમાંથી એ બને છે અથવા તો એમાંથી શું શું બને છે, એ બધી વસ્તુને આપણે યાદ રાખી લઈએ તો ધીમે ધીમે અંદર ડીપમાં આપણે જવાનું. જેમ કે આલ્કીન સંયોજનોની આપણે બનાવટ જોવાની છે તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આલ્કીન સંયોજનો કયા કયા પ્રકારના સંયોજનોમાંથી બને છે. એટલું જો યાદ હશે તો આપણને શરૂઆત કરતા આવડશે. તો આલ્કીન સંયોજનો અહીંયા આપણને બતાવ્યું છે એ પ્રમાણે 4 પ્રકારના સંયોજનોમાંથી બને. પહેલું કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનોમાંથી, પછી હેલોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવી શકાય, 2 હેલોજન ધરાવતા વિસિનલ ડાયહેલાઇડમાંથી પણ બનાવી શકાય, અને આલ્કોહોલ પ્રકારના સંયોજનોમાંથી પણ આપણે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા સંયોજનો બનાવી શકીએ. તો મેઇન આપણી પાસે 3 થયા, એક ત્રિબંધ ધરાવતા આલ્કાઇન, હેલાઇડ અને ત્રીજા આલ્કોહોલ. હેલાઇડમાં 2 છે, સાદા હેલાઇડ, મોનોહેલાઇડ અને બીજા છે ડાયહેલાઇડ. તો આ બધામાંથી આપણે બનાવી શકીએ. એની પ્રક્રિયાઓ પણ અહીંયા આપેલી છે. પ્રક્રિયા આપણે ડિટેલમાં ભણીશું, પણ એ પહેલા કોમન કે એમાં બેઝિકલી થાય છે શું. તો આપણી પહેલી જે પ્રક્રિયા છે આલ્કાઇનમાંથી એટલે કે કાર્બન કાર્બન ત્રિબંધ વાળા સંયોજનોમાંથી, તો એમાં શું કરવાનું? તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે બનાવવાનું છે શું, તો કે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા સંયોજનો એટલે કે આલ્કીન સંયોજનો. તો પહેલી આલ્કાઇન એટલે કે ત્રિબંધમાંથી મારે દ્વિબંધ બનાવવો હોય તો એક સિમ્પલ લોજિક દોડે કે ભાઈ એમાં એક બંધ તોડવાનો અને એ બંને કાર્બન જે ત્રિબંધથી જોડાયેલા છે એક બંધ તોડી બંને કાર્બન ઉપર એક 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 હાઇડ્રોજન નાખી દઉં તો સિમ્પલ છે, કાર્બન કાર્બન દ્વિબંધ વાળા આલ્કીન સંયોજનો બની જશે. કેવી રીતે નાખવાનું, શું ડિટેલ, એ બધી પછી જોઈશું, પણ પહેલી આ એક બેઝિક થીમ આપણને ખબર પડી ગઈ કે ભાઈ ત્રિબંધ ધરાવતા સંયોજનોમાં એક પાઇબંધ તોડી હાઇડ્રોજન ઉમેરી આપણે આલ્કીન બનાવી શકીએ. બીજા છે આલ્કાઇલ હેલાઇડ. એ આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે કાર્બન કાર્બન દ્વિબંધ બનાવવાનો છે. તો એમાં તમે અહીંયા ઉદાહરણ આપેલું છે, એમાં જોઈ શકો કે ભાઈ ઇથાઇલ ક્લોરાઇડ CH3CH2Cl એમાંથી CH2 ડબલ બોન્ડ CH2 બનાવ્યું, તો એમાં શું થયું હશે? તો દેખાય પણ એના પરથી જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા પહેલા કાર્બન પરથી ક્લોરીન કાઢ્યો અને બીજા કાર્બન ઉપરથી આપણે એક હાઇડ્રોજન દૂર કરેલો છે. તો એક હાઇડ્રોજન અને એક ક્લોરીન કાઢી નાખ્યો એટલે 2 કાર્બન કાર્બન વચ્ચે પછી શું બની ગયો? દ્વિબંધ બની ગયો. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે દ્વિબંધ ધરાવતા આલ્કીન સંયોજનો બનાવ્યા. એ જ રીતે વિસિનલ ડાયહેલાઇડ આપણી પાસે આ જે હતો એમાંથી દ્વિબંધ ધરાવતો આલ્કીન બનાવ્યો. તો એ બંનેમાં ચેક કરીએ તો ખબર પડે બંને જે બ્રોમિન હતા એ બંને બ્રોમિન દૂર થઈ ગયા, એટલે ઉપર જે કાર્બન સાથે એ બંને બ્રોમિન જોડાયેલા હતા એમની વચ્ચે શું બની ગયો? દ્વિબંધ બની ગયો. તો આ રીતે 2 બ્રોમિન હતા એને દૂર કરીને છેલ્લે આલ્કોહોલમાંથી, તો જે રીતે આપણે આલ્કાઇલ હેલાઇડમાં જોયું હતું કે ભાઈ એક કાર્બન પરથી ક્લોરીન અને બીજા કાર્બન પરથી હાઇડ્રોજન કાઢ્યો અને 2 કાર્બન વચ્ચે દ્વિબંધ બન્યો, એ જ રીતે આલ્કોહોલની અંદર પણ એક કાર્બન પરથી OH અને બીજા કાર્બન પરથી H, એ રીતે પાણી દૂર થઈ અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવીને આપણે આલ્કીન પ્રકારના સંયોજનો બનાવી શકીએ. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખો તો બધી જ વસ્તુ તમને યાદ રહી જાય. પહેલા આપણે નામ યાદ રાખીએ કે કયા કયામાંથી આલ્કીન બનાવી શકીએ, પછી એ કયા કયામાંથી કેવી રીતે આપણે આલ્કીન બનાવી શકાય, શું કરવાનું થશે તો આપણે આલ્કીન બનાવી શકીશું એ જોયું. હવે એ શું કરવાનું છે એમાં ડિટેલ હવે આગળ આપણે જોવાની છે, એક પછી એક બધામાંથી આપણે બનાવટ લેવાની છે.
તો પહેલી બનાવટ લઈએ આલ્કાઇન પ્રકારના સંયોજનોમાંથી, એટલે કે કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા. અહીંયા આપણને માત્ર એક જ ઉદાહરણ આપેલું છે ઇથાઇનમાંથી ઇથેન. ઇથાઇનમાંથી ઇથેનની બનાવટનું આ જ રીતે આપણે પ્રોપાઇનમાંથી પ્રોપીન, બ્યુટાઇનમાંથી બ્યુટીન, પેન્ટાઇનમાંથી પેન્ટીન. ઇન શોર્ટ આપણા મગજમાં થીમ એટલી ફિટ કરવાની કન્સેપ્ટ કે ત્રિબંધમાંથી દ્વિબંધમાં ફેરવવું હોય તો અહીંયા એવું કીધું છે કે ભાઈ ડાયહાઇડ્રોજનના ગણતરીપૂર્વકના જથ્થા, કેમ કે આપણે અહીંયા ડાયહાઇડ્રોજન માપમાં જ નાખવાનો છે. કેમ માપમાં નાખવાનો છે? તો આના માટે તમારે આલ્કેન સંયોજનોમાં પાછું જવું પડશે. આલ્કેન સંયોજનોની બનાવટ, એની પહેલી બનાવટ જો તમને યાદ હોય તો એમાં આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન બનાવ્યા હતા. અસંતૃપ્તમાં દ્વિબંધ પણ આવી જાય, ત્રિબંધ પણ વાળા સંયોજનો પણ આવી જાય. તો એમાં આપણે બંનેની અંદર હાઇડ્રોજન ઉમેર્યો હતો. દ્વિબંધમાં એક પાઈ બંધ હતો એટલે આપણે એક H2 ઉમેર્યો હતો, અને ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનો એમાં બે પાઈ બંધ હોય એટલે આપણે બે H2 ઉમેર્યા હતા. તો ડાયરેક્ટ સિંગલ બંધ, એક બંધ વાળા આલ્કેન સંયોજનો બન્યા હતા. પણ આપણે બે ને બદલે એક જ હાઇડ્રોજન ત્રિબંધની અંદર નાખીએ તો માત્ર એક જ પાઈબંધ તૂટે અને દ્વિબંધ બચે. ત્રિબંધમાંથી એક પાઈબંધ તૂટે તો દ્વિબંધ વધે. એ રીતે અહીંયા આપણે હાઇડ્રોજન ગણતરીપૂર્વકનો એટલે કે માપમાં નાખવાનો છે. ત્યાં આલ્કેનમાં આપણે આલ્કેનની અંદર આપણે બહુ વધારે પડતો ડાયહાઇડ્રોજન નાખી દેતા હતા, જેટલો જરૂર હોય એટલો. માટે એમાં આપણે ત્રિબંધમાંથી ડાયરેક્ટ એક બંધમાં રૂપાંતરણ કરી શકતા હતા. પણ આપણે ત્રિબંધમાંથી દ્વિબંધ સુધી જ આવીને અટકી જવું હોય તો માપનો જ H2 એની અંદર નાખવો પડશે. તો ડાયહાઇડ્રોજનનો ગણતરીપૂર્વકનો જથ્થો, એને પેલેડીકૃત ચારકોલ, પેલેડીકૃત ચારકોલ જેને સલ્ફર સંયોજનો અથવા તો ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થોથી નિષ્ક્રિય કરવામાં આવ્યો હોય તેની હાજરીમાં આંશિક રિડક્શન થવાથી આલ્કીન સંયોજનો બને છે. અહીંયા આપણી પાસે પ્રક્રિયાની અંદર H2 એક પ્રક્રિયક તરીકે છે, જ્યારે PD+C એવું આપણને ઉદ્દીપક તરીકે કૌંસમાં આપેલું છે. એરોની ઉપર કૌંસમાં જે પણ પદાર્થો લખેલા હોય તે ઉદ્દીપકો હોય. તો અહીંયા PD એટલે કે પેલેડિયમ અને C એટલે કે કાર્બન, અને કાર્બન કયા સ્વરૂપે હશે? તો કે કોલસો એટલે કે ચારકોલ સ્વરૂપે હશે. તો આપણી પાસે અહીંયા ઉદ્દીપક તરીકે પેલેડિયમ યુક્ત ચારકોલ હશે. પણ આ પેલેડિયમ યુક્ત ચારકોલની અંદર અમુક ઝેરી પદાર્થો પણ હોય. ઝેરી પદાર્થો એટલે મારી નાખે એવા નહીં, પરંતુ આપણા જે ઉદ્દીપકો છે પેલેડિયમ પ્લસ ચારકોલ, એની જે પ્રક્રિયાનો વેગ વધારવાની જે ગુણધર્મ છે એને પેલા લોકો ઓછો કરશે. કોણ? પેલા ઝેરી પદાર્થો. કયા ઝેરી પદાર્થો? તો સલ્ફર છે, ક્વિનોલિન છે, આવા બધા જે પદાર્થો એની અંદર રહેલા હોય થોડી ઘણી માત્રામાં, એને લીધે આ પેલેડિયમ અને ચારકોલ પદાર્થો ઉદ્દીપક તરીકે એટલું સારું કાર્ય ના કરી શકે. તો એમની કાર્યક્ષમતા વધારવા માટે, ઉદ્દીપકની કાર્યક્ષમતા વધારવા માટે પેલા બધા ઝેરી પદાર્થોને આપણે દૂર કરી નાખવા પડે. એવા ઝેરી પદાર્થો રહિત પેલેડિયમ પ્લસ ચારકોલનું જે મિશ્રણ એને કહેવાય લિંડલાર ઉદ્દીપક. આ પેલેડિયમ અને ચારકોલનું ઝેરી પદાર્થોથી રહિત જે બંધારણ અથવા તો ઝેરી પદાર્થોથી રહિત જે સ્વરૂપ એને કહેવાય લિંડલાર ઉદ્દીપક. આ લિંડલાર ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન અને આલ્કાઇન સંયોજન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન ગમે તે આલ્કાઇન અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને આલ્કીન પ્રકારના સંયોજનો મળશે. આ રીતે પ્રાપ્ત થતા આલ્કીન સંયોજનોનું બંધારણ સીસ પ્રકારનું હોય છે. સીસ અને ટ્રાન્સની પછી ચર્ચા કરીએ. પહેલા અહીંયા એક શબ્દ આપણે જોઈ લઈએ કે ભાઈ આંશિક રિડક્શન. સહજ એક વસ્તુ સમજો કે ભાઈ અહીંયા આપણે હાઇડ્રોજન વાયુને ઇથાઇનની અંદર અથવા તો કોઈ પણ આલ્કાઇનની અંદર ઉમેરીએ છીએ. હવે હાઇડ્રોજન કોઈ પણ વસ્તુની અંદર ઉમેરાતો હોય તો એ પદાર્થનું રિડક્શન થાય, એવું આપણે રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટરની અંદર જોયું. માટે અહીંયા આપણે હાઇડ્રોજન ઉમેરીએ છીએ તો એને રિડક્શન કહેવાય. પરંતુ અહીંયા પેલા આલ્કેન સંયોજનોમાં જેમ ભરપૂર માત્રામાં હાઇડ્રોજન ઉમેરતા હતા એટલો ભરપૂર માત્રામાં નહીં ઉમેરતા. આપણે શું કરીએ છીએ? ગણતરીપૂર્વકનો ડાયહાઇડ્રોજન ઉમેરીએ છીએ, એટલે કે માપમાં ડાયહાઇડ્રોજન ઉમેરીએ છીએ.
તો અહીંયા આપણે સંપૂર્ણ કમ્પ્લીટ રિડક્શન નહીં, આંશિક રિડક્શન કરીએ છીએ. તો આ થઈ આપણી સામાન્ય એક પ્રક્રિયા આલ્કાઇન પ્રકારના સંયોજનોમાંથી આલ્કીન સંયોજનો બનાવવાની. હવે અહીંયા આપણે કરવાનું છે તો રિડક્શન જ. આલ્કાઇનમાંથી આલ્કીન બનાવવા ઉમેરવાનો તો છે હાઇડ્રોજન જ, પણ એમાં આપણે કયા પ્રકારનો ઉદ્દીપક વાપરીએ છીએ એને આધારે આપણી પ્રક્રિયાની નિપજ અલગ અલગ બનશે. જેમ કે અહીંયા આપણે જોયું કે ભાઈ પેલેડિયમ પ્લસ ચારકોલ એટલે કે લિન્ડલર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને જે આલ્કીન મળશે એ સીસ પ્રકારનો. આગળ ભૌમિતિક સમઘટકતામાં આપણે જોયું કે ભાઈ કાર્બન કાર્બન દ્વિબંધની એક જ બાજુએ બે સરખા સમૂહો હોય તો આપણે એને સિન્સ કહીએ, અને જો સામસામેની બાજુ હોય તો આપણે એને ટ્રાન્સ કહીએ. તો અહીંયા આપણને સીસ પ્રકારના સમઘટકો મળશે જ્યારે આપણે આ લિન્ડલર ઉદ્દીપકનો ઉપયોગ કરીશું. પરંતુ જો એના રિડક્શન માટે પ્રવાહી એમોનિયામાં રહેલા સોડિયમ એના દ્વારા એનું રિડક્શન કરવામાં આવે, એટલે કે રિડક્શન માટે Na+NH3 સોડિયમ એટલે Na અને પ્રવાહી એમોનિયા એટલે કે NH3 સોડિયમ યુક્ત એમોનિયા એના દ્વારા એનું રિડક્શન કરવામાં આવે તો આપણને ટ્રાન્સ પ્રકારના આલ્કીન સંયોજનો મળે છે. આ સોડિયમ ધાતુ સમૂહ 1 ની ધાતુ છે. સમૂહ 1 ની ધાતુને આપણે એને પ્રવાહી એમોનિયાની અંદર દ્રાવ્ય કરીએ તો ઘેરા વાદળી રંગનું દ્રાવણ બને છે. એવું આપણે 10મા ચેપ્ટરની અંદર જોયું હતું. આ અહીંયા સોડિયમ ધાતુનું એવું જ એક સંયોજન છે. તો બે અલગ અલગ જાતના આપણે ઉદ્દીપકો વાપરીએ તો અલગ અલગ પ્રકારનું રિડક્શન થશે અને નિપજમાં બંધારણ સેમ હશે, પણ એ બંધારણમાં અવકાશીય ગોઠવણી અલગ અલગ હશે. જો લિન્ડલર ઉદ્દીપક વાપરીએ તો સીસ મળે અને જો એમોનિયાની અંદર સોડિયમ ધાતુ હોય તો ટ્રાન્સ સમઘટક મળે. આ બંનેમાં કન્ફ્યુઝ ના થવાય એના માટે એક રીતે આપણે આ વસ્તુ યાદ રાખી શકીએ કે ભાઈ લિન્ડલર ઉદ્દીપક એટલે એમાં લિન્ડલર એમાં લ પહેલા હસ્વ ઈ આવે છે, અને તમે સીસ ની અંદર જોશો તો સીસમાં પણ પહેલા સી એટલે કે સ પહેલા હસ્વ ઈ આવે છે. તો જેમાં હસ્વ ઈ આવતી હોય એવા બેની જોડ બનાવવાની, લિન્ડલર અને સીસ. મતલબ કે લિન્ડલર ઉદ્દીપક હોય તો સીસ પ્રકારની નિપજ મળે, અને જો આપણી પાસે એમોનિયાની અંદર સોડિયમ હોય તો આપણને ટ્રાન્સ પ્રકારની નિપજ મળશે. એ બંને પ્રક્રિયા અહીંયા આપણને આપેલી છે. અહીંયા એક કોમન જનરલ આલ્કાઇન લઈ લીધો છે. એવું નહીં કે માત્ર ઇથાઇન, કોઈ પણ પ્રકારનો આલ્કાઇન હોય એમાંથી આપણને કાર્બન કાર્બન દ્વિબંધ વાળા આલ્કીન સંયોજનો મળશે. પણ જો ઉદ્દીપક અલગ અલગ હશે તો આપણને અલગ અલગ પ્રકારની નિપજો મળશે. દન એકમાં સીસ મળશે અને એકમાં ટ્રાન્સ મળશે. ઓકે, તો આ હતી પહેલી આલ્કીન સંયોજનોની બનાવટ આલ્કાઇનમાંથી. આલ્કીન સંયોજનોની બીજી બનાવટ છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડની અંદર આપણે પ્રક્રિયામાં જોયું કે ભાઈ એક કાર્બન પરથી ક્લોરીન કાઢવાનો, એક કાર્બન પરથી હાઇડ્રોજન કાઢવાનો. હાઇડ્રોજન અને ક્લોરીન બંને આપણે કાઢી લઈએ છીએ. એ બંને HCl સ્વરૂપે નહીં નીકળે. એ બંને HCl સ્વરૂપે નહીં નીકળે તો કયા સ્વરૂપે નીકળશે આગળ જોઈએ. પરંતુ અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન બંને દૂર થાય છે. બીજા શબ્દોમાં, સારા શબ્દોમાં કહીએ તો ગાયબ થઈ જાય છે, અને ગાયબ થતું એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ વિલોપન. તો માટે આ આપણી જે પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ એ એક પ્રકારની વિલોપન પ્રક્રિયા કહેવાય. કાર્બનિક પ્રક્રિયાના જે 4 પ્રકાર હતા, યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને પુનર્વિન્યાસ પ્રક્રિયા, એમાંની આ વિલોપન પ્રક્રિયાનું એક ઉદાહરણ કે જે તમે કદાચ 12મા ચેપ્ટરમાં પણ જોયું હશે. શું થાય છે આ પ્રક્રિયાની અંદર તો અહીંયા આપણને ડિટેલમાં સમજાવેલું છે. જો અહીંયા એક આપણને કોમન એક ઇથાઇલ હેલાઇડનું ઉદાહરણ લીધેલું છે, X મૂકેલો છે. જો આ CH3 CH2 અને X હેલોજન તરીકે ગમે તે આપણે લઈ શકાય એવું અહીંયા કીધેલું છે, પણ આપણે અહીંયા ક્લોરીન, બ્રોમિન કે આયોડિન લઈશું, ક્લોરીન નહીં લઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. એની અંદર પ્રક્રિયા થશે એ દરમિયાન એક હેલોજન દૂર થશે અને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. હવે આપણે અગાઉ 12મા ચેપ્ટરમાં પણ કદાચ ભણ્યા હતા, ના યાદ હોય તો અત્યારે બી તમને કહું, હેલોજન ધરાવતો, હેલોજન એક ક્રિયાશીલ સમૂહ તરીકે છે, અને હેલોજન ધરાવતો જે કાર્બન હોય એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ,
અને એ આલ્ફા કાર્બનની આલ્ફા કાર્બન સાથે જોડાયેલો જે કાર્બન હોય એને આપણે બીટા કાર્બન કહીએ છીએ. તો અહીંયા આપણને દેખાય છે કે ભાઈ આલ્ફા કાર્બન પરથી હેલોજન જાય છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય છે. માટે આ પ્રક્રિયાનું બીજું એક નામ છે બીટા પ્રકારની વિલોપન પ્રક્રિયા. બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય છે માટે આપણે એને બીટા વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. પ્રક્રિયા કરવા માટે શું જરૂરી છે તો કે આલ્કોહોલિક KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ઇથેનોલ અથવા તો કોઈ પણ આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, પરંતુ સામાન્ય રીતે આપણે આલ્કોહોલ તરીકે ઇથેનોલ વધારે પ્રિફર કરીએ છીએ. તો ઇથેનોલીય અથવા તો આલ્કોહોલીય KOH સાથે આપણા આલ્કાઇલ હેલાઇડને ગરમ કરતા શું થશે તો આલ્કોહોલિક KOH એટલે એમાં K અને OH હશે. K પ્લસ OH માઇનસ હશે. K પ્લસ સાથે આપણો હેલોજન દૂર થશે એટલે આપણને એક મળશે KX. KX એટલે KCl, KBr અથવા તો KI. મતલબ કે આપણો જે હેલોજન છે એ પેલા પોટેશિયમ સાથે જતો રહેશે. હવે OH નું શું થશે તો કે AOH અને આપણો બીટા કાર્બન ઉપર રહેલો જે હાઇડ્રોજન એ HOH પાણી H2O સ્વરૂપે દૂર થશે. આલ્ફા કાર્બન પરથી હેલોજન ગયો, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન ગયો. બંને અલગ અલગ પ્રકારના સંયોજન બનાવશે. એક બનાવશે પોટેશિયમ હેલાઇડ અને બીજું બનાવશે પાણી. અને જે વધ્યું એ બે કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને હેલોજન નીકળ્યા એ બંને કાર્બન વચ્ચે શું બની જશે દ્વિબંધ બની જશે. અને આ રીતે આપણે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા આલ્કાઇન સંયોજનો બનાવી શકીએ. આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, એનું વિલોપન થાય છે, માટે આપણે એને કહીએ છીએ બીટા વિલોપન પ્રક્રિયા. વળી અહીંયા હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે માટે આને આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહી શકીએ. જો હાઇડ્રોજન અને હેલોજન ઉમેરાતા હોય તો આપણે એને હાઇડ્રોહેલોજિનેશન કહે, પણ દૂર થાય છે એટલે ડિહાઇડ્રોહેલોજિનેશન. અહીંયા એનું વર્ણન પણ આપણને આપેલું છે. માટે આ આપણે જોઈ બીજી બનાવટ આલ્કાઇલ હેલાઇડમાંથી બીટા વિલોપન અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન વાળી પ્રક્રિયા. એના પછી નેક્સ્ટ આલ્કાઇલ હેલાઇડમાંથી આ જે પ્રક્રિયા છે એની અંદર બીજી થોડીક ડિટેલ લઈએ. અહીંયા હેલોજન પરમાણુનો સ્વભાવ એટલે કે જે હેલોજન આપણી પાસે અહીંયા રહેલો છે એ અને આપણો આલ્કાઇલ સમૂહ એટલે કે જે અહીંયા આપણી પાસે રહેલો છે એ આ. ઉદાહરણ તરીકે આપણું જે ઇથાઇલ ક્લોરાઇડ છે એ ઇથાઇલ ક્લોરાઇડની અંદર બે ભાગ પાડીએ તો એક હોય આપણો હેલોજન અને એક હોય આપણો આલ્કાઇલ ભાગ. આ જ ઇથાઇલ હેલાઇડને અહીંયા થોડુંક ઝૂમ કરીને મોટું બંધારણ આપેલું છે, બરાબર. તો આપણા આલ્કાઇલ હેલાઇડમાં બે ભાગ હશે. એક આલ્કાઇલ ભાગ એટલે કે કાર્બનની શૃંખલા જેને કહીએ અને બીજો હશે હેલોજન. એને આધારે એ પ્રક્રિયાની સરળતા એનો વેગ નક્કી થાય છે. કેવી રીતે તો જો મારી પાસે આયોડીન હશે હેલોજન તરીકે આયોડીન તો એ ફટાફટ નીકળશે. આયોડીન ફટાફટ નીકળી પોટેશિયમ સાથે જોડાશે. બ્રોમિન હશે તો થોડો ધીમેથી નીકળશે અને ક્લોરીન હશે તો ધીમેથી નીકળશે. મતલબ એવું કહી શકાય કે ભાઈ આયોડીન એ એક સારો દૂર થનારો સમૂહ છે, એ સરળતાથી નીકળી જશે. કાર્બન અને આયોડીન વચ્ચેનો જે બંધ હશે આલ્ફા કાર્બન અને આયોડીન વચ્ચેનો એ સરળતાથી તૂટી જશે. કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ હોય તો એ તૂટતા થોડી વાર લાગે અને કાર્બન ક્લોરીનનો બંધ તૂટતા હજુ વધારે વાર લાગે. એ જ રીતે જો આલ્કાઇલ સમૂહ જોઈએ તો અહીંયા તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક એવો ક્રમ આપેલો છે. મતલબ પ્રાથમિક એટલે શું, દ્વિતીયક એટલે શું, તો એની થોડીક ચર્ચા કરીએ. આપણી પાસે આ જે સંયોજન છે ઇથાઇલ ક્લોરાઇડ એમાં હેલોજન ધરાવતો આ કાર્બન છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોવાથી આ જે ઇથાઇલ ક્લોરાઇડ છે એને આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહીશું. સેમ આની આ જ પ્રક્રિયા 2 થી 12મા ધોરણમાં 10મા ચેપ્ટરમાં ફરી પાછી આપણે ભણવાની આવશે. હેલો આલ્કીન અથવા તો આલ્કાઇલ હેલાઇડના ગુણધર્મો તરીકે, એમની રાસાયણિક પ્રક્રિયા તરીકે, એને જ અત્યારે આપણે આલ્કીનની બનાવટ તરીકે ભણીએ છીએ. માટે જે મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ અમુક પ્રક્રિયા કોઈકની બનાવટ માટે હોય તો એની એ જ પ્રક્રિયા કોઈકના રાસાયણિક ગુણધર્મ તરીકે પણ હોય.
એટલે પ્રક્રિયા ઘણી બધી હોય પણ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. તો અહીંયા આપણને જે આપેલો છે એ પ્રાથમિક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે. એને બદલે જો આવું હોય, જે કાર્બન સાથે આપણો હેલોજન ઉદાહરણ તરીકે ક્લોરીન જોડાયેલો હોય, એ કાર્બન બીજા બે કાર્બન સાથે અથવા તો બે કાર્બનની શૃંખલા સાથે જોડાયેલો હોય તો એને કહેવાય દ્વિતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ. અને જો આપણો હેલોજન ક્લોરીન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય અથવા તો બીજી 3 કાર્બનની શૃંખલા સાથે જોડાયેલો હોય તો એને કહેવાય તૃતીયક હેલાઇડ. તો આ 3 પ્રકારના આપણી પાસે હેલાઇડ છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો એમાં કયો આલ્કાઇલ હેલાઇડ સરળતાથી પ્રક્રિયા આપશે? તો અહીંયા આપણને આપેલા ક્રમ પ્રમાણે આ તૃતીયક હેલાઇડ જે છે એ ફટાફટ આ પ્રક્રિયા આપશે, એના કરતા થોડી ધીમેથી આ પ્રક્રિયા આપશે અને સૌથી ધીમેથી આપણો પ્રાથમિક હેલાઇડ વિલોપન પ્રક્રિયા આપી આલ્કાઇલ સંયોજન બનાવશે. માટે આ ક્રમ પણ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આને કહેવાય, એ પણ યાદ રાખો, જે આપણે હેલોજન માટે પણ જોયો અને આલ્કાઇલ સમૂહ માટે પણ જોયો. બરાબર, MCQ માટે આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બે બનાવટ જોયા પછી ત્રીજી બનાવટ છે વિસિનલ ડાયહેલાઇડ માંથી. તો એ બનાવટ તો સાવ સાદી સિમ્પલ છે. વિસિનલ ડાયહેલાઇડ એટલે શું એ પહેલું આપણે સમજવું પડશે. તો હેલોજન ડાયહેલાઇડ એટલે બે હેલોજન હશે. અહીંયા આપણી પાસે બે બ્રોમિન આપેલા છે હેલોજન તરીકે. જો બે બ્રોમિન પાસેના બે કાર્બન ઉપર જોડાયેલા હોય, એક કાર્બન ઉપર એક હેલોજન, એની બાજુના જ કાર્બન ઉપર બીજો એક હેલોજન, આ રીતે બે હેલોજન અલગ અલગ પાસેના કાર્બન ઉપર રહેલા હોય તો એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. આ વિસિનલ ડાયહેલાઇડને ઝિંક પાવડર સાથે ગરમ કરવામાં આવે તો ઝિંક બંને હેલોજનને લઈ ZnBr2 કે ZnCl2 સ્વરૂપે દૂર થશે અને જે બે કાર્બન ઉપરથી આ હેલોજન દૂર થયા છે એ બંને કાર્બન વચ્ચે અગાઉ કીધું એ પ્રમાણે દ્વિબંધ બની આલ્કીન પ્રકારનું સંયોજન બનશે. આ પ્રક્રિયાની અંદર તમે જોયું તો ભાઈ બે હેલોજન દૂર થયા, બે બ્રોમિન કે બે ક્લોરીન ગમે તે બે હેલોજન દૂર થયા માટે એને ડીહેલોજિનેશન, માત્ર હેલોજન જ દૂર થઈ છે એટલે ડીહેલોજિનેશન પ્રકારની પ્રક્રિયા કહી શકાય. ડન. તો આ હતી ત્રીજી બનાવટ વિસિનલ ડાયહેલાઇડમાંથી. હવે નેક્સ્ટ ચોથી બનાવટ છે આલ્કોહોલમાંથી. આ ચોથી બનાવટ એક્ઝેક્ટ આપણી બીજા નંબરની જે બનાવટ હતી ને આલ્કાઇલ હેલાઇડ વાળી એના જેવી જ છે. અહીંયા પણ શું થશે તો કે ભાઈ આલ્ફા કાર્બન એટલે કયો તો કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે કાર્બન હોય એને આપણે આલ્ફા કાર્બન કહીએ. એ આલ્ફા કાર્બન પરથી OH અને એની બાજુનો જે કાર્બન હોય એને બીટા કાર્બન કહીએ. બીટા કાર્બન પરથી H, એક ઉપરથી H, એક ઉપરથી OH દૂર થશે અને પાણી સ્વરૂપે બંને દૂર થશે. અગાઉ આલ્કાઇલ હેલાઇડ હતો ને એની અંદર H અને હેલોજન દૂર થતા હતા પણ એ બંને એકબીજા સાથે જોડાઈને દૂર નતા થતા. હેલોજન પોટેશિયમ સાથે જતો હતો અને હાઇડ્રોજન OH સાથે પાણી સ્વરૂપે દૂર થતો હતો. પણ અહીંયા જે બે સમૂહો દૂર થાય છે, કયા કયા બે? H અને OH, એ H2O પાણી સ્વરૂપે દૂર થાય છે. જે બે કાર્બન એટલે કે આલ્ફા અને બીટા કાર્બન પરથી આ H અને OH દૂર થાય છે એ બંને કાર્બન વચ્ચે પછી શું બની જશે? દ્વિબંધ બની જશે. હવે આ પ્રક્રિયા એમને એમ નહીં થાય, ખાસ યાદ રાખવાનું. અત્યારથી કહી રાખું છું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે પણ આપણે સાંદ્ર H2SO4 નાખીએ કોઈ પણ પ્રક્રિયાની અંદર તો યાદ રાખજો આ સાંદ્ર H2SO4 એટલે પ્રબળ ભેજ શોષક છે. સાંદ્ર H2SO4 એટલે પ્રબળ ભેજ શોષક અને એ સાંદ્ર H2SO4 કોઈ પણ પદાર્થમાં તમને H અને OH મળે એટલે તરત એમાંથી પાણી સ્વરૂપે H અને OH ને ખેંચી જ લેશે. એ કોઈ પણ પદાર્થનું કાર્બનિક કોઈ પણ પ્રકારનું કાર્બનિક સંયોજન હોય. તો અહીંયા આપણી પાસે આલ્કોહોલ પ્રકારનું સંયોજન છે. આલ્કોહોલમાં આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H ને આપણો સાંદ્ર H2SO4 ખેંચી પાણી સ્વરૂપે એમને દૂર કરશે અને એ બે કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. આ પ્રક્રિયામાં પાણી દૂર થાય છે
પાણી દૂર થઈ જાય તો એને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, ઉનાળામાં બહુ ઝાડા અને ઉલટી જેવું થાય તો શરીરમાંથી પાણી દૂર થાય તો ડોક્ટર એવું કહે કે ભાઈ આને ડિહાઇડ્રેશન થઈ ગયું છે. તો ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર થવું. આ ડિહાઇડ્રેશનની ગુજરાતીમાં કેવું હોય તો આપણે એને નિર્જળીકરણ કહી શકીએ. તો સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે આલ્કોહોલને ગરમ કરતા આ રીતે આલ્કીન બનશે. ખાસ યાદ રાખવાનું, ગમે તે પ્રકારનો આલ્કોહોલ હોય એમાંથી આલ્કીન બનશે. એમાં જે કાર્બન ઉપર OH હશે એ કાર્બન પરથી OH અને એની બાજુના કાર્બન ઉપરથી H દૂર થશે. આ પ્રક્રિયાને પણ આપણે બીટા વિલોપન પ્રકારની પ્રક્રિયા કહી શકીએ, કારણ કે એમાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે. ઓકે, તો આ બધી આલ્કોહોલમાંથી જે બનાવટ હતી એટલી જોયા. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ બધી જ પ્રક્રિયાને ફરી એકવાર જોજો, તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો, ચોપડીમાંથી એકવાર થિયરી પણ વાંચી લેજો અને વારે ઘડીએ 2-3 વાર લખીને એનું પુનરાવર્તન કરજો અને મગજમાં યાદ કરજો. એકવાર મગજમાં ઘૂસી ગઈ લોજિક સાથે તો એ દૂર કરવી તમારા મગજમાંથી મુશ્કેલ થઈ જશે, પરમેનન્ટ તમારા માઇન્ડમાં સ્ટોર થઈ જશે. માટે આ વસ્તુનું વારે ઘડીએ પુનરાવર્તન કરી રાખજો. ફરી પાછા આપણે મળશું આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો અને એની રાસાયણિક પ્રક્રિયાઓ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.